હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ. આજે આ વિડીયો ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર જેમને થિયરી ઓફ મશીન સબ્જેક્ટ આવે છે અથવા આવી ગયો છે, જેમનો પેપર એમને ફરીવાર કાં તો પહેલીવાર આપવાનો છે, એમને ખાસ જે GTUના પેપરમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે ખાસ કરી લેવા જોઈએ, જેમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે એ ઘણીવાર રિપીટ થતા હોય છે, તો 100% પાસ છે એ તમે થઈ જશો. જો તમને આ ક્વેશ્ચન પ્રિપેર થઈ જાય છે અને તમારી પાસે હજી ટાઈમ છે તો એ કરતાં થોડાક એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ કરી જવા, જેથી કોઈ પણ સંજોગોમાં ફેલ થઈ શકીએ નહીં. તો એ ક્વેશ્ચન છે એ કઈ રીતના હોઈ શકે છે એ આપણે જોઈએ, પણ એના માટે આપણે પહેલાં એનો સિલેબસ છે એ જોઈ લઈએ. થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ આવો એક સબ્જેક્ટ છે તમારે, જેનો સબ્જેક્ટ કોડ છે 4331901. એની અંદર આપણે જોઈએ તો GTUના પેપર માટે વાત કરીએ તો સિલેબસની અંદર ટોટલ 6 ચેપ્ટર છે. એમાંનું ફર્સ્ટ ચેપ્ટર છે મોશન્સ એન્ડ મિકેનિઝમ, જેની અંદર તમને બેઝિક થિયરી ઓફ મશીન માટે મિકેનિઝમ કોને કહેવાય, મિકેનિઝમ શેનું બને છે, તો કે કાઇનેમેટિક લિંક જે પેર બનાવે, એ પેર જોડીને તમે ચેઇન બનાવી શકો, એ ચેઇનને સ્પેશિયલી એક લિંકને ફિક્સ રાખી બાકીની લિંકને મૂવ કરાવો તો એ મિકેનિઝમ બને. અને મિકેનિઝમ જે છે એ કોઈ તમે સ્ટ્રક્ચરની અંદર ફિટ કરી એનર્જી કન્વર્ઝનનું કામ કરો તો એને મશીન કહેવાય. મોશન આપ્યા વગર આમ નામ રાખો તો એને સ્ટ્રક્ચર કહેવાય. એવા અલગ અલગ કોન્સેપ્ટ છે અને અલગ અલગ મિકેનિઝમ બનાવવાના ઇન્વર્ઝન છે, જેના ખાસ ઇમ્પોર્ટન્ટ એક 7 માર્કમાં જે 2 મિકેનિઝમ આવે છે એમાંથી તો એક હોય જ છે, એ ખાસ કરી લેવું જોઈએ. સેકન્ડ ચેપ્ટર જે છે એ છે કેમ એન્ડ ફોલોવર, એટલે એની અંદર તમને એક થિયરી અને 7 માર્કમાં એક ગેરંટેડ સમ હોય જ છે. કેમ એન્ડ ફોલોવર ડ્રો કરવાનું તો એક હોય જ છે 7 માર્કમાં, જેમાં તમને 7 માર્ક આવી જાય એટલું ઇઝી છે. થર્ડ ચેપ્ટર છે બેરિંગ, ક્લચ, બ્રેક એન્ડ ડાયનોમીટર. 4 ટાઈપના ડિવાઇસ છે આમાં. બેરિંગ શું છે, ક્લચ શું છે, બ્રેક શું છે, ડાયનોમીટર શું છે, એનું બેઝિક કરી લીધા પછી અલગ અલગ ટાઈપના કયા કેટલા બેરિંગ આવે, ક્લચ આવે, બ્રેક આવે, ડાયનોમીટર આવે, એ કરી લેવું જોઈએ. અને એના ખાસ ઇક્વેશન આવે છે યુનિફોર્મ પ્રેશર અને યુનિફોર્મ વિયર થિયરી પ્રમાણેના ટોર્ક ફાઇન કરવાના. એ કઈ રીતે આવ્યું એક થોડુંક વેરીફાઈ કરી અને ઇક્વેશન તો ખાસ પાકા કરી જ નાખવા જોઈએ, જેથી તમને બેઝિક છે એનું તો આવડે છે. ફોર્થ ચેપ્ટર છે પાવર ટ્રાન્સમિશન. પાવર ટ્રાન્સમિશન બેલ્ટ ડ્રાઈવ દ્વારા થશે, રોપ ડ્રાઈવ દ્વારા થશે, ચેન ડ્રાઈવ દ્વારા થશે અને ગિયર ડ્રાઈવ દ્વારા થશે. એમાં મોસ્ટ IMP 2 છે, ફ્લેટ બ્લેડ ડ્રાઈવ અને ગિયર ડ્રાઈવ, જેના 7 માર્કમાં એકાદો ક્વેશ્ચન તો એમાંથી હોય જ છે, અને એક બેલ્ટ ડ્રાઈવનો સમ છે એ લગભગ નક્કી હોય છે. ચેપ્ટર 5 છે ફ્લાયવ્હીલ્સ એન્ડ ગવર્નર્સ. એમાં શરૂઆતનો ભાગ ફ્લાયવ્હીલ વિશે છે અને બીજો ભાગ ગવર્નર છે. બેયનો પર્પઝ આમ સેમ જેવો હોવાથી એ બે એક જ ચેપ્ટરમાં છે, પણ ઘણો બધો ડિફરન્સ છે એટલે એનો ડિફરન્સ પણ પૂછતા હોય છે. અને ફ્લાયવ્હીલ વિશે થોડીક એકાદી થિયરી કાં તો સમ આવતો હોય છે, એટલે ખાસ કરી લેવો જોઈએ. અને 6 ચેપ્ટર સૌથી ઇઝી છે, બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન, જે સાવ નાનું એવું ચેપ્ટર છે ને એમાંથી 3 કે 4 માર્કની એક થિયરી અને ઘણીવાર સમ માર્ક 7 માર્કનો કાં 7 માર્કની એક થિયરી પણ આવી શકે છે. વેઇટેજની વાત કરીએ તો પહેલું ચેપ્ટર જે છે 14 માર્ક્સનું છે, ખાસું એવું વેઇટેજ છે. બીજું જે ચેપ્ટર છે એ છે 9 માર્ક્સનું છે, એટલે મેં કીધું એમ એક 7 માર્કનો એનો ડિઝાઇનનો સમ અને એક થિયરી તો હોય જ છે. ત્રીજું ચેપ્ટર જે છે બેરિંગ, ક્લચ એન્ડ બ્રેક એન્ડ ડાયનોમીટર, એ સૌથી IMP મોટું ચેપ્ટર છે. પાવર ટ્રાન્સમિશન સૌથી વધારે IMP છે, 15 માર્કનું એનું છે. અને લાસ્ટ 2 ચેપ્ટર છે એ એકવાર ફટાફટ થિયરી વાંચી લેવી જોઈએ, એમાં સમમાં બહુ ટાઈમ ન બગાડો તો પણ ચાલે. એટલે ખાસ મારું એવું સજેશન છે કે પહેલાં 4 ચેપ્ટર ઉપર ખાસ એવું વેઇટેજ આપવું જોઈએ. એ પ્રમાણે આપણે IMP ક્વેશ્ચનની વાત કરીએ તો મેં આવી રીતે ઇંગ્લિશમાં આખી IMP ક્વેશ્ચન પ્રિપેર કરેલો છે. મોશન એન્ડ મિકેનિઝમ છે, એમાં 6 ક્વેશ્ચન છે, જેમાંથી લગભગ 2 થી 3 ક્વેશ્ચન છે એ રિપીટ થતા જ હોય છે. આમાં છઠ્ઠો ક્વેશ્ચન છે ક્વિક રિટર્ન મિકેનિઝમ. એની સાથે સાથે ઘણીવાર વિટવર્થ ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ પણ પૂછી નાખે છે, એટલે ખાસ 7મો ક્વેશ્ચન ગણીને કરવો જોઈએ. બાકી કેમ એન્ડ ફોલોવરમાં મેં 3 જ આપ્યા છે. એનું કારણ છે એક જ ટાઈપની કંઈક થિયરી આવે છે ફોલોવર્સની અને કેમની, અને બાકી લગભગ એનો એક 7 માર્કનો સમ હોય જ છે, એટલે આ બેમાંથી એકાદો સમ છે એ પ્રોપર કરી નાખશો તો થઈ જશે. સિમ્પલ હાર્મોનિક મોશનના જ સમ હોય 2, તો તમારે એકાદો વેલોસિટીવાળો, યુનિફોર્મ વેલોસિટીવાળો અને યુનિફોર્મ એક્સેલેરેશનવાળો ખાસ સમ કરી લેવાનો, એટલે કોઈ પણ ટ્વિસ્ટ આવે તો વાંધો નહીં. થર્ડ ચેપ્ટર છે બેરિંગ, ક્લચ એન્ડ ડાયનોમીટર. તો એની અંદર મેં ટોટલ 7 ક્વેશ્ચન આપ્યા છે. ચેપ્ટર મોટું છે પણ મેં 7 જ ક્વેશ્ચન એટલે આપ્યા છે કે આટલા પ્રિપેર કરશો તો એમાંથી 2-3 તો રિપીટ થશે જ તે, કારણ કે આની અંદર બહુ એવું સ્કોર અત્યારે કરવાની જરૂર નથી. પહેલાં પાસિંગનું કવર થઈ જાય તો તમારે બીજા બધા ક્વેશ્ચન કરવા જોઈએ. એટલે એક ટોર્ક અને પાવર લોસનું ઇક્વેશન છે. ફ્લેટ કોલાર બેરિંગ મેં આપ્યું ભલે હોય, પણ એની સિવાય તમારે બીજા કોલાર બેરિંગ જે છે, કોનિકલ કોલાર બેરિંગ કે સિમ્પલ બેરિંગ, એના પણ કરી લેવા જોઈએ. પછી બ્રેક, રોપ બ્રેક ડાયનોમીટરનું કન્સ્ટ્રક્શન વર્કિંગ જે છે એ ખાસ કરી લેવું. ક્લચનો એક સમ આપેલો છે.
કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ કોન ક્લચ કરી લેવું જોઈએ. ટાઈપ્સ ઓફ બ્રેક અને ડાયનોમીટરનો ડિફરન્સ અને વર્કિંગ ઓફ ડિફરન્શિયલ બેન્ડ બ્રેક આટલું કરી નાખવાનું ખાસ. પાવર ટ્રાન્સમિશનની વાત કરીએ તો ખાસ આ ચેપ્ટર છે એ ફર્સ્ટ અને સેકન્ડ થઈ જાય પછી થર્ડ કરતાં પહેલાં ફોર્થ ચેપ્ટર લઈ લેવું, કારણ કે ઇઝી છે અને આમાંથી અમુક ક્વેશ્ચન છે એ રિપીટ થવાની બહુ વધારે પોસિબિલિટીઝ છે. જેમ કે આ T1/T2 = ડિરાઈવ કરવું, અથવા તો આ લાસ્ટ Tn/T0 = 1 + μθ/1 - ડિરાઈવ કરવું, અથવા તો એક સમ જે છે બેલ્ટ ડ્રાઈવનો એ ન હોય આ T1/T2 વાળું, નહીંતર આ સમ તો હોય જ છે એની સિવાયનો. આ બેમાંથી તો એક પાક્કો જ હોય છે એટલે ખાસ કરી લેવું. ગિયર ડ્રાઈવનું બેઝિક કરી નાખવું, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એની ટર્મિનોલોજી ને એ બધું, એટલે ખાસ એ આવડી જાય. એટલે આ ચેપ્ટર થયા પછી આપણે થર્ડ કરાય. અને થઈ જાય તો પછી 6 ચેપ્ટર કરવાનું, કારણ કે મેં એમાં જો 3 જ ક્વેશ્ચન આપ્યા છે ને આ 3માંથી જ 1-2 ક્વેશ્ચન તો રિપીટ થઈ જ જાય એવું ગણવાનું. અને ખાસ પછી છેલ્લે જો ટાઈમ હોય તો ચેપ્ટર 5 IMP લઈ લેવાના. IMP છે એટલે એમાંથી આમ તો 31 ક્વેશ્ચનમાંથી એક પણ મૂકવાય નહીં, કારણ કે એમાંથી તમે જો કોઈ લેફ્ટ કરીને જાઓ છો તો એ જ ક્વેશ્ચન આવી ગયા તો પછી એમાં પાસિંગની ગેરંટી કોઈ રહેતી નથી. એટલે ખાસ ચેપ્ટર 5ના જે મેં તમને 5 ક્વેશ્ચન આપ્યા છે એ પ્રિપેર કરી લેવા જોઈએ. આમાંથી પણ 2 થી 3 રિપીટ થાય છે. એટલે ઓવરઓલ જુઓ તો તમારે આટલા કરી નાખો તો 8 થી 9 ક્વેશ્ચન તો તમને આરામથી, એટલે 40 થી 45 માર્ક્સનું 100% આવડે, એટલે 25-30 જ થઈ જાય. બાકીના 2-3 ક્વેશ્ચનમાં થોડું ઘણું આ વાંચ્યું એટલે નોલેજ તો થોડુંક આવી જ જાય, એટલે એના વિશે થોડું ઘણું લખો તો 1-2 માર્ક એક્સ્ટ્રા, એટલે પાસિંગનો કોઈ પ્રોબ્લેમ છે એ ઊભો ન થાય. પાસિંગ તો 100% તમે થઈ જ જાઓ. ઓકે, તો આ સિવાય તમને જો આ PDF છે એ જોતી હોય તો એની લિંક છે ગ્રુપની, નીચે આપી દઉં છું. 3rd 4th સેમનું એક ગ્રુપ બનાવેલું છે, એ ગ્રુપમાં જોઈન થઈ જાવ, એમાં તમને આ PDF મળી રહેશે. અથવા તો એ ગ્રુપની લિંક છે એની ઉપર તમને ઓપન ન થતી હોય તો અહીંયા મેં મારો નંબર પણ શેર કરેલો છે, એની ઉપર વોટ્સએપ કરશો તો પણ હું જોઈન કરી આપીશ. એ સિવાય GTU સ્ટડીઝ એન્જિનિયરિંગ ક્લાસ કરીને ઓફલાઈન કોચિંગ ક્લાસ ભાવનગરમાં અવેલેબલ છે, ત્યાં હું પર્સનલી હોવો જ છું. કોઈ બીજા કોઈ સજેશન જોતા હોય, કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય, અથવા તો ફ્યુચરના કોઈ સબ્જેક્ટ્સ માટે ગાઈડન્સ કે કોચિંગ જોતું હોય તો ત્યાં તમે સંપર્ક કરી શકો છો. વિડીયો બધાને શેર કરજો જેથી બધાને હેલ્પફુલ થાય, અને વિડીયો જોવા બદલ થેન્ક યુ.